પેલા દિવસે એને પોલ ખોલી નાખું. વિદેશી પૈસા છે જો શું જાવા દી ની ઓય જાવા દી ને બાપા આવે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો માતાજી હવનો હારું કરે ને ધંધામાં લાભ આપે અને મનની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું છું. તો કેમ છો બધા, મજામાં ને? તો મજામાં જશે. તો આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો સવારમાં જો ફર્સ્ટ ક્લાસ મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને આજ તારીખ કેટલી છે કહું? 1/1/2025 એટલે આજ છે ને 2025મો પહેલો દિવસ છે અને આજે તમને આ પહેલો દિવસનો વિડીયો જોવા મળશે. તો બધાને છે ને 2025ની હાર્દિક 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 શુભકામના અને માતાજી તમારી બધાની આશા હોય ને એ બધી પૂરી કરે એવી શુભેચ્છા આપું છું. અને આપણે 2024માં તો ઘણા એવા કામ કર્યા હારા કે નબળી વાત કે એ આપણે યાદ રહી છે અને 2025માં તો હું થવાનું છે એ તો આપણને ખબર ન હોય, પણ આપણે માતાજીને એવી પ્રાર્થના કરીએ કે મારી ફેમિલી છે એટલે તમે બધા મારા સબસ્ક્રાઈબર છે એને બધાનો હારો આખું 2025 જાય એવી હું શુભેચ્છા પાઠવું છું. ને મીઠી મીઠી એક કોમેન્ટ કરી દેજો એટલે અમને પણ મજા આવે. તમારી કોમેન્ટની વાત તો અમે રોજ જોતા હોય કે મારી ફેમિલી હું રોજે રોજ કોમેન્ટ કરે છે. તો પ્લીઝ જેનો સબસ્ક્રાઈબ જેને કોમેન્ટ ન કરી તો પ્લીઝ કોમેન્ટ કરી દેજો. એટલે કોણ આવ્યું હે? તો જય માતાજીને રામ રામ હા તો જય માતાજીને રામ રામ ફેમિલીને સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. 2024 ને બાય બાય કરીને 2025માં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે તો નાઈ ધોઈને ફર્સ્ટ ક્લાસ માતાજીને ધૂપ દેવા કરીને થઈ જશે કમ્પ્લીટ તૈયાર. હા ને છે ને સંદીપ છે ને 2024માં પૂતા હાંતી વરહદી પછી જાય ગયા. બોલો વરહદી પછી આખું વરસથી હોય છે. આખું વરહદી હોયતા અરે એક વરહ તમે હોતા આહો બળવા મળ્યો એટલું સવાર જ ન પીડ્યું. 2025માં જાય 2025માં જાય ગયા એટલે 2024 કાલ 31 ડિસેમ્બર હતી અને આજ 1 જાન્યુઆરી છે કા સંદીપ? હા એટલે એક વરસ થાય ને કા સંદીપ? ફેમિલી જેવો 2024માં સપોર્ટ આપ્યો એનાથી વધારે 2025માં સપોર્ટ આપજો. બધાનો ખૂબ ખૂબ આભાર. સુખનો સૂરજ ઉગ્યો આજ 2025નો પહેલો દિવસ છે એટલે સરસ મજાનું છે. અને જો વાતાવરણને કાંઈ ઘટે નહીં. કા સંદીપ ને હવારમાં ટાયર કેટલી લાગે હાસો બોલો? આજ બહુ નથી એવું છે તો છે ને આ તો છે ને આને ટાયર ને લાગતી. હું આગળ તમને એની વાત એક આજ પહેલા દિવસે એને પોલ ખોલી નાખું તમારે પોલ. હે ગરમ પાણી નાય હોય ગરમ પાણી નાય તો કરે તો ટાયર નથી વિચાર એમને ઉભો કે અટાણે તો એમને ઉભો પણ નાય ને આવ્યા તો કેટલી ટાઈટ હોય કે કેટલી ટાઈટ હોય બોલો. અમે તો કેટલા સવાર વહેલા નાઈએ તો અમને ટાઈટ ન હોય એટલી બધી, કેમ કે અમારે નાઈને ડાયરેક્ટ ચૂલાએ વહી જવાનું. ને આવડે તો બેહવાનું એટલે ટાઈટ હોય અમારે એમને બેહવાનું આવડે તો હાલો ફટાફટ હવે જઈએ નીચે. ટ્રેન પર જવાનું દૂધ લેવા. રામ રામ બધાને. હા તો આજે છે શું છે 2025 હાર્દિક હાર્દિક શુભકામના કે તો હું છું જો વરેના પેલા વરે માર લીધું જો તો એનો ગુસ્સો જો પેલા દિવસ નો વરેના પેલા દિવસ નો ગુસ્સો. ઈ છે ને દૂધ લેવા જાય ને તેને હારે જવું છે પતુભાઈ ને. બા આજ શું છે ખબર છે તમને? આજ 2 વર્ષ છે. હા બીજું 2 વર્ષ. જય માતાજી. આજ છે ને 2025મું પહેલું દિવસ છે. તમારા બા ને છે ને એવી કઈ ખબર ન હોય કે આપણે અંગ્રેજી મહિના ગણીએ ને એટલે નકર તો 2 વર્ષ અમારે છે ને અહીંયા દિવાળી બીજા દિવસે હોય ને ઈ જ 2 વર્ષ ગણી. કાબા ટાઈટ કેવી છે? ઓરસી છે. અમે મળીએ જઈએ. આમ જો મારા ભાઈ છે ને કઈ ના કવરાવતા હે ને તો આમ જો હવે ને બાબલા જેવા તૈયાર થઈ ગયા. ભાઈ હવે ક્યાં જવાનું? વાહ વાહ મસ્ત મસ્ત તૈયાર થઈ જજો. બાબલો કેમ પા જવાનું? ના જવાનું છે લે જય દાદા. હા અમારે જવાનું છે મઢીએ. હાલો ને હવે જાવું ને. ચાલો ફટાફટ જઈએ મઢીએ ખાકી બાપુના દર્શન કરવા. કા આજ 2025નો પહેલો દિવસ છે એટલે ખાકી બાપુએ દર્શન કરવા તો જવું જ પડે. કા અમારા પતિકભાઈ જો ગાડીમાં બેસી ગયા. નાલો ફટાફટ જાય. ફેમિલી હવે જો મઢિયા વહી આવ્યા છે. ભાઈ તમારે હેઠું ઉતરવું બધું? ચાલો શરીફળ લઈ લઈ.
ફેમિલી હવે વહી આવે છે અમે ખાખી બાપુના દર્શન કરવા. કા સંદીપ છે એ ઓલા ભાઈ એ શરીફળ વધારવા જ્યાં લાગે જો પણ ગ્લાસ લઈને શરીફળ વધારે અમારા ભાઈ ને છે ને એવું જોઈએ એ શરીફળ વધારી જાય કે જમ જો વાહ આ તો ભાંગે જો તો શરીફળ વધારતા હે ને શરીફળમાં કોઈ દી ને નહીં રહ્યો હવે હાવ ખાલી જરી એવું કેમ એમ નહીં રહ્યું પાણી નહીં રહ્યું કા પાણી આમ તો બધા દવા થઈ ગયેલા છે બધા એવું છે ને અરે પહેલા દિવસે શરીફળ બગડી ગયેલું નહીં રહ્યું કા એ તો સારું કહેવાય ને ચાલો હવે તો સંદીપ છે ને પાછા શરીફળ બદલાવા જાય છે આજ કોણ નહીં રહ્યું ગલ્લુ નહીં રહ્યું હાલ એને છે ને ગલ્લુ અમારે બહુ ગમે પતું ને શરીફળ જો પાછું વધરી નાખ્યું તો આજ છે ને અમે હવારમાં આવ્યા છે ખાખી બાપુના દર્શન કરવા કા પતું હા તે કહેજો કેટલી સી કરે જાય જો માળા બનાવ્યા છે તોરણમાં. હાલો તો હવે ખાખી બાપુના દર્શન કરી લઈએ. તો જય ખાખી બાપુ. શું છે સંદીપ એમાં સિક્કા છો સિક્કા ને બાયની નોટો ને બધું છે બહુ મસ્ત. સંદીપ આ કયો સિક્કો કહેવાય જો આ સિક્કો આ કઈ શ્રી વાળો કઈક જૂના સિક્કા છે જો આ હતા હાવ જૂનો સિક્કો છે જો અને હું કહેવાય ને કે જ જો મસ્ત રામ લખેલું છે મસ્ત ધારા લખેલું છે જો મોટા સિક્કા છે. હા મોટા સિક્કા છે બહુ મોટા. તો આનું નામ તમને આવડતું હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. અને ફેમિલી એકદમ કોમેન્ટ આવી હતી અમે પહેલો એકદમ વિડીયો બનાવ્યો હતો ને તે કોમેન્ટ કરી હતી કે પાછા તમે બતાવી જો તો હાલ હું પાછા તમને બધા સિક્કા નોટો બતાવી દઉં કા સંદીપ. અને હું છે સંદીપ અમેરિકન ડોલર છે લંડન ની છે ઓલી જૂની હોની નોટ તો પેલાની આ હોની નોટ ના લંડન નું છે ડોલર છે આ ડોલર અમેરિકન આ અમેરિકન ડોલર છે જો ફેમિલી આ છે ને એ અમેરિકન ડોલર છે ના છે લંડન નું પાઉન્ડ જો આવી રીતનું હોય લંડન નું પાઉન્ડ જો આવું ઇંગ્લેન્ડ પછી તો આ સિંગાપુર કાં છે સિંગાપુર એકદમ લખેલું સિંગાપુર. પછી આ નેપાળ આ સિંગાપુર છે આ એ સિંગાપુર ના પૈસા છે. પછી નેપાળ ના આ નેપાળના છે ને આ 20 ની નોટ આ નેપાળ ના છે ને આ નેપાળ ની વિશે ને આપણને પૂરી ખબર ન પડતી બધા નોખ નોખ પૈસા છે એમ જો ઓલ પર તો જો અરણિયા વાળા છે જો ઈ નેપાળ ની છે ઈ નેપાળ ની છે આ નેપાળ ની છે એમ જો 20 ની નોટ છે ના એ આમ જો અલગ જ છે જો બાજ ને એવું બધું છે કા આમ જો આ બધા ફેમિલી આમ જો તમે વિદેશી રૂપિયા છે જો બધા ને ખાખી બાપુ ને સિક્કો કાં છે હા તો ફેમિલી આ છે ને ખાખી બાપુનો સિક્કો છે જો લખેલું છે ખાખી બાપુ સથરા આપણું ગામનું નામ લખેલું છે આપણા અમારા ગામનું નામે લખેલું છે જો એવો સિક્કો છે ને આ બધા છે ને વિદેશી પૈસા છે જો એનામાં બધા વિદેશી પૈસા છે અને આ બધી બાપુની યાદી છે બધી હે આ બધી બાપુની યાદી છે તો મોજડી હા કમદળ આ બધું છે ને બાપુની બધી યાદી છે પહેલાની હોય કે નહીં બધી જો તો બાપુના દર્શન કરી લીધા અને હવે જાય હું જો તું હાલો પૈસા શું કરવા છોકરા પાણીમાં નાખે વારકણી આવી દે એલા પાણી હે જો વાહ જો સિક્કા નાખ્યા જો હસી અને સિક્કા નાખવાનું બહુ ગમે હો જો જો છોકરા પાણી મોટી આવી ને સિક્કા લાવવા પડે હા સિક્કા લાવવા પડે હસી ભાઈ ને છે ને સિક્કા છે ને પાણીમાં નાખવા બહુ સાર લાગે ઘેર જવું ને હવે મમ લેવાનું છે લે હજી ઈ છે ને અહીંયા ભાગ લેવડાવે છે વારે ખેલે આવે અમારા અહીંયા છે ને સંદીપ ને મહિનામાં 2-3 વાર તો અહીંયા આવવાનું થાય જ છે પતંગ લઈને અઠવાડિયે એટલે તો કહું તેને છે ને ભાગ લેવો પડે તો ફટાફટ આને છે ને દુકાનેથી ભાગ લઈ દઈ ને અહીંથી હવે જઈએ ડાયરેક્ટ ઘરે. ફાઇનલી ફેમિલી વહી આવ્યા છે ઘરે અમી અને અમારા પૂજાબેન શું કરતા હશે ને બોલું લે રીહાણી આમ જો પૂજી રીહાણી લે સંદીપ પૂજી રીહાણી હા ખબર હોય કે ને વહી જાય ને એટલે હવે પાછા જાવ હો એ બેન હવે તો બોલો એ બેન હવે જવા જ ને એમ શું કરો એમ શું કરો આજ પેલા દિવસે રીહાવાનું ન હોય દાળ ખાવી લ્યો મારે તો એક માણા રીહાઈ ગયો હવે અટાણમાં તો હવે એક માણા રીહાઈ ગયો હવે શું કરું પૂજી રીહાઈ ગઈ લ્યો પેલા દિવસે લઈ ગયા ને એટલે કાંઈ ન રીહાય પૂજી બોલતી નથી હાલ પછી મનાવી લેવું ને સંદીપ ને છે ને ટિફિન લઈને જવું છે કામે આવી જાય સંદીપ બાય બાય ને અહીંયા છે ને મારા બાજુ બધું ખોલીને બેઠા કાબા કાગળિયા હંધાય કાગળિયા જોઈ તમને આવડે વાંચતા બા
મસ્ત આવડે ફોટા જોવાનું ભાઈ વાંચતા નહીં આવડતું એમ ફેમિલી. પૂજાબેન છે ને હવે નિશાળે જવા માટે તૈયાર થઈ ગયા છે, કેમ કે આજ છે બુધવાર. બુધવાર છે ને, બુધવાર છે કે એ આકર હામું તો જો લે ને બોલવું એટલે એટલું બધું શું ખીજ હે? પેલા દિવસે એવી ખીજ હોય, 9 વર્ષ છે આજ જવા દેવાનું હોય. તો ફેમિલી આજે ને પૂજાબેન ને મઢીએ ન લઈ ગયા ને તે રિહાણા મને કેવું વેલા તૈયાર થઈ જાય કે ફટાફટ જાઉં, પણ પૂજાબેન પાસે છે ને કાંઈક ખરીદી કરવા વહી ગયા દુકાને, કાંઈક લેવાનું હતું ને એટલે તે પૂજાબેન ઘેર રહ્યા ને અમે વહી ગયા. કાપુજી શું જાવા દી ની ઓય જાવા દે ને બાપા હવે તો બોલવું જ નહીં વા હું હતી પાછી ખેલા લઈ જાય બા પાછી ખેલા ફરવા લઈ જવાનું છે. ખોટી છે ખોટી છે ખોટી છે ખોટી છે ખોટી છે ખોટી છે ફેમિલી એવું કાંઈ નથી કાપું આપણે એવું કાંઈ નથી ને એ ખોટી હા છે ને ખબર આવે આ બેન માની જા આ બેન માની જાય. હવે અમારા પૂજાબેન ના છે ને એનું કામ કરે ને વાંચવાનું તો એને કામ કરવા દઈએ અને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું. એનું કારણ એમ છે કે આપણે છે ને આગળ 1 વાગે આપણે આ બ્લોગ મૂકવાનો છે એટલે એડિટિંગ ફટાફટ કરી નાખું અને આજને આજ વિડીયો આવી જાય આપણે 2025 પહેલો વિડીયો. તો બસ હવે આપણે આજનો વિડીયો અહીં એન્ડ કરી દઈશું. અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે અને ગમ્યો હોય ને તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, બધાને આવજો, બાય બાય. સબસ્ક્રાઈબ કરી દો ને ફટાફટ 1 લાખ સબસ્ક્રાઈબ પૂરા કરી દો પ્લીઝ પ્લીઝ પ્લીઝ. જય માતાજી.